નામ છે મેહુલ ચૌહાણ, ગામ વલાસણ. હું અત્યારે જોબ કરું છું. ગુલાબની ખેતી મેં પછી પપ્પાએ કીધું કે કરવા જેવી છે તો કરી. એમાં નવા હતા એટલે પહેલાં તો સમજણ પડી નહીં કે શું કરું શું નહીં. પછી પહેલાં ખાતરનો ડોઝ થોડો વધારે પડી ગયો, આ તે થયું, થોડી સમજણ ના પડી તો વાડી બગડી ગઈ. પછી દીપકભાઈ મળે, એમને કીધું કે એફસાઈટી વાપરી જુઓ, એનું ટ્રાય કરી જુઓ તો રિઝલ્ટ ખૂબ સરસ છે. જમીનમાં ભેજ વધારે છે અને દવા કોઈ પણ દવામાં પણ વાપરી શકો છો. પછી પંપથી છંટકાવ બી કરી શકો પાણી સાથે. રિઝલ્ટ બહુ સરસ છે. તમારી જમીનનો ભેજ વધારે છે તથા જે જમીનમાં કોઈ બી ખાતર પડ્યું હોય એના પોષક તત્વો કે મૂળમાં ચડાવે છે. એમ ખૂબ સરસ રિઝલ્ટ છે. એ વાપરી શકો છો એમ. ઓકે, મયુરભાઈ ખાતરમાં કેવી રીતના આપો છો તમે? ખાતરમાં અમે આને દળ હોય તો દળ ભેગું મિક્સ કરીને પછી આપી દઈએ છીએ આને. ઓકે, અને ખાતરમાં કેટલી આપો છો એક વીઘામાં? એક વીઘામાં 150 ml. અરે 1.5 વીઘું છે એટલે 150 ml. 150 ml આપો છો. ઓકે, અને દર મહિને આપો છો કે પછી? દર મહિને રેગ્યુલર. ઓકે, અને તમને લાગે છે કે એનાથી ખાતર ઓછું વપરાય છે અથવા દવા ઓછી વપરાય છે? હા, એ ધીરે ધીરે રિઝલ્ટ ખબર પડે છે હવે. ઓકે, અને ઉત્પાદનમાં કેવું લાગે તમને? ઉત્પાદકમાં બહુ સરસ છે. અને દવા સાથે કેટલી આપો છો તમે? દવા સાથે 5 ml આપું છું એક પંપે. અચ્છા, 5 ml આપો છો. ઓકે, અને પિયતમાં ગાળો કેવો રહે છે હવે તમારાથી? ગાળો વધી ગયો છે. જે પેલા મહિનામાં 2 પાણી જતા હતા હવે થોડું ઘટાડો થયો છે. અચ્છા, ઓકે, તો એનો મતલબ કે આનાથી ભેજ રહે છે ખરો એમ ને? સારું રહે છે. ઓકે, ફાઇન. તમારું નામ શું બેન? તમારું નામ બોલો તો. તમે શું કરવા આવ્યા અહીંયા?